નમસ્કાર મિત્રો, 30 દિવસમાં હાર્મોનિયમ શીખો સિરીઝનો આજે 15મો દિવસ છે। આજના દિવસે આપણે કોઈપણ ગીત, ગરબો કે ભજનને હાર્મોનિયમ ઉપર કેવી રીતે શોધીશું એ શીખીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, કોઈપણ ગીત, ગરબો કે ભજનને હાર્મોનિયમ ઉપર શોધતા પહેલાં આપણે એ ગીત અથવા તો ભજનને વારંવાર સાંભળવાનું છે, એટલે કે ઓછામાં ઓછી 40થી 50 વખત એ ગીતને, ગરબાને, ભજનને સાંભળવાનો છે। ત્યારબાદ એનો પ્રથમ સ્વર શોધવાનો છે અને એ જે પ્રથમ સ્વર છે એને વારા પરથી અલગ અલગ સ્વરો ઉપર શોધવાનો પ્રયત્ન કરવાનો છે। તો સૌપ્રથમ આપણે સ્કેલ નક્કી કરીશું, એટલે કે તમારો પસંદગીનો જે સ્કેલ હોય એ સ્કેલ તમારે નક્કી કરવાનો છે। આપણે આજે પહેલી કાળીથી આ ભજનને શોધવાનો પ્રયત્ન કરીશું। તો પહેલાં તો આપણે કાળી એકના જે સ્વરો છે સા, રે, ગ, મ, પ, ધ, ની, સા, સા, ની, ધ, પ, મ, ગ, રે, સા, આ રીતે આપણે આરોહ અને અવરોહમાં એક વખત વગાડી લઈશું। સા રે ગ મ પ ધ ની સા, સા ની ધ પ મ ગ રે સા। મિત્રો, આ છે શુદ્ધ સ્વરો અને શુદ્ધ સ્વરોની સાથે સાથે આપણે કોમલ સ્વરોની પણ પ્રેક્ટિસ કરી હતી। તો કોમલ સ્વરો પણ વપરાતા હોય છે ગીત અથવા ભજનમાં, તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। તો સૌપ્રથમ સ્વર જ્ઞાન મેળવવા માટે તમારે આ બધા જ સ્વરો, જે 12 સ્વરો છે, એ 12 સ્વરોનો અભ્યાસ કરવાનો હોય છે, અલંકારની પ્રેક્ટિસ કરવાની હોય છે, જમ્પિંગ નોટ્સ પણ તમારે તૈયાર કરવાના હોય છે। આ તમામ વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલા છે, જે તમે પછીથી વોચ આઉટ કરી લેશો, એટલે કે જોઈ લેજો। તો સૌપ્રથમ આપણે ગીતને 40થી 50 વખત સાંભળ્યું છે, ત્યારબાદ એનો સ્કેલ નક્કી કરીશું, અથવા તો આપણો પોતાનો સ્કેલ જે છે એ કાળી એક છે, તો એ કાળી એક ઉપર એ ભજનને કે ગીતને વગાડવાનો પ્રયત્ન કરીશું, એને શોધવાનો પ્રયત્ન કરીશું। સૌપ્રથમ ગીતની શરૂઆત ક્યાંથી થાય છે તે સ્વર આપણે શોધીશું, પછી પહેલી લાઈન આપણે શોધીશું। ગીતની અંદર મુખડું અને અંતરો એમ 2 પાર્ટ હોય છે અને એક મ્યુઝિકનો પાર્ટ હોય છે, એટલે 3 પાર્ટ હોય છે, 3 ભાગ હોય છે। પહેલાં આવશે મુખડું, પછી મ્યુઝિક, પછી અંતરો આવશે। અંતરા 2 થી 3 અંતરા પણ હોઈ શકે અને 4 પણ હોઈ શકે। અને આપણે એ ગીતને શોધતા પહેલાં મેજર અને માઇનર કોડ મારીને, એટલે દબાવીને, સાગ પ દબાવીને આપણે એ ગીતને એક વખત ગાવાનો પ્રયત્ન કરીશું। જો જે તે કોડમાં એ ગીત મેચ થઈ જતું હોય થોડું ઘણું, તો આપણે સમજી લેવાનું કે એ કોડ્સની અંદર, એટલે મેજર કોડ અથવા તો માઇનર કોડની અંદર એ ગીત વાગે છે એવું કહી શકાય, એવી ધારણા આપણે ધારી લેવાની। દાખલા તરીકે, મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ, આ એક સરસ મજાનું ભજન છે। એ ભજનને આપણે ગાઈશું અને સાથે સાથે કોડ્સ પણ ચેક કરીશું। જો એ કોડમાં એ ભજન મેચ થતું હોય, થોડું ઘણું મેચ થઈ જાય, તો એવું ધારી લેવાનું કે એ મેજર કોડમાં અથવા માઇનર કોડમાં છે, બરાબર। આપણા હાર્મોનિયમની અંદર મધ્ય સપ્તક અહીંયા છે, આ તાર સપ્તક છે, એટલે હું અહીંયા એ ભજનને શોધવાનો પ્રયત્ન કરીશ। પહેલાં આપણે મેજર કોડ લગાવીશું। મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ। તો આ છે મેજર કોડ, સા, ગ અને પ। આપણે મેજર કોડ લગાવીને ચેક કર્યું છે। હવે માઇનર કોડ, એટલે કે ગ છે એ કોમલ આવશે, બરાબર, એ પણ આપણે કોડ ચેક કરી લઈશું। મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ। તો મિત્રો, આ બંનેમાં તફાવત તમને સમજાઈ ગયો છે। તમે ધ્યાનથી સાંભળશો તો તમને એવો ખ્યાલ આવશે
કે મેજર કોડ કરતાં માઇનર કોડમાં આ ગીત થોડું ઘણું મેચ થતું હોય એવું લાગે છે, બરાબર. એટલે આપણે સૌપ્રથમ તો માઇનર કોડ જે છે એના સ્વરો શોધીશું. તો સા, રે, ગ, મ, પ, ધ, ની, સા. સા, ની કોમલ આવશે. સા, ની, ધ, પ, મ, ગ, રે, સા. તો આ રીતે માઇનર કોડ્સનો આપણે ઉપયોગ કરીશું, એટલે માઇનર સ્વરોનો જે ઉપયોગ કરીશું. તો આ જે ભજન છે એ આપણને મળી જશે, એટલે કે એના સ્વરો મળી જશે આપણને. તો સૌપ્રથમ તમારે સ્કેલ નક્કી કરવાનો છે, ત્યારબાદ મેજર અને માઇનર કોડ લગાવીને તમારે એ ગીતને ગાવાનું છે. જો એ ગીત મેજર કોડમાં અથવા તો માઇનર કોડમાં સેટ થઈ જતું હોય તો એ સ્વરોને તમારે એક વખત આરોહ અવરોહમાં વગાડી લેવાના છે. ત્યારબાદ ગીતની શરૂઆત ક્યાંથી થાય છે તે સ્વર આપણે શોધવાનો છે. તો મુખ્યત્વે સા, ગ અથવા તો કોમલ ગ અથવા તો પંચમ કે પછી તાજ સપ્તકનો સા. તો આ 4 સ્વરો વિશે તમે શીખી ગયા તો કોઈ પણ ગીત, ગરબો અથવા ભજનને ખૂબ સહેલાઈથી તમે હાર્મોનિયમ ઉપર વગાડતા શીખી જશો અથવા તો એને શોધી શકશો. તો પહેલાં તો સા, મનનો મોરલિયો, મનનો આ પણ નથી આવતો. મનનો મો એટલે આ સ્વર પણ આપણને મેચ નથી થતો. મનનો આ રીતે બધા સ્વરોને ચેક કરી જોવાના છે. મનનો મોર, મનનો મોર, તો કોમલ ગ લાગે છે, એટલે મનનો મોરલિયો રટે રટે તારું નામ. જો નીચે પણ કોમલ ની લાગે છે. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. એકવાર આવી પૂરો અહીંયા કેરી હા, મારી ઝૂંપડીએ આવો મારા રામ. તો મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. તો આ રીતે તમારે ગીતની જે પહેલી લાઈન છે એનો સ્વર શોધવાનો છે. તો આ ગીતની અંદર, આ ભજનની અંદર પહેલો સ્વર આપણને સા મળ્યો, બરાબર. કોઈ પણ ગીત હોય, ભજન હોય કે પછી ગઝલ હોય, આ સા, કોમલ ગ, શુદ્ધ ગ, પંચમ પછી સા એટલે તાર સપ્તકનો સા. તો આ 1, 2, 3 અને 4 આ 4 સ્વરોને તમારે ખાસ યાદ રાખવાના. કોઈ પણ ગીત હોય તો એ સા અથવા તો ગંધાર અથવા તો પંચમ અથવા તો તાર સપ્તકના સા અથવા તો નીચે મંદ્ર સપ્તકના પંચમ, આ 4 સ્વરો ઉપર આપણે એ ગીતને શોધવાનો પ્રયત્ન કરવાનો, બરાબર. એટલે 90થી 55% ગીતો જે છે આ સ્વરોથી એનો ઉપાડ થતો હોય છે. આ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. એટલે કોઈ પણ ગીત તમે શોધવા જાઓ હાર્મોનિયમ ઉપર તો સૌપ્રથમ તમે આ સા, ગંધાર, પંચમ, તાર સપ્તકનો સા, નીચે મંદ્ર સપ્તક પંચમ, એના ઉપર એ ગીતનો સ્વર શોધવાનો. તો
તો આ જે ભજન છે એ સાથી એનો ઉપાડ થાય છે. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. એકવાર આવી પૂરો હૈયા કેરી હા, મારી ઝૂંપડીએ આવો મારા રામ. તો ગીતનો જે ઢાળ છે, આરોહ અને અવરોહ છે, એ તમારે ખાસ નોટ કરવાનો છે. અને આ વસ્તુ તમને સ્વરજ્ઞાન થાય ત્યારે જ સમજમાં આવશે. એટલે તમને જે આગળના વિડીયોઝની અંદર અલગ અલગ પ્રેક્ટિસ આવી છે, સ્વરોની પ્રેક્ટિસ આપી છે, એ સ્વરોની પ્રેક્ટિસ કરો અને રોજ પ્રેક્ટિસ કરો. ઓછામાં ઓછી 1 કલાક તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને 1 કલાક ન મળે તો ઓછામાં ઓછી 20થી 25 મિનિટ તમારે પ્રેક્ટિસ કરવાની હોય છે. બરાબર? દરેક સ્વરોને તમારે સાંભળવાના છે. તો કોઈ પણ ગીત, ગરબો અથવા ભજનને હાર્મોનિયમ ઉપર શોધવું હોય તો આ રીતે તમે શોધી શકો છો. સૌપ્રથમ તમારે એ ગીતને 40થી 50 વખત સાંભળવાનું. એ ગીતનો ચઢાવ અને ઉતાર તમારે સમજવાનો છે. ગીત નીચેથી ઉપર જાય છે કે ઉપરથી નીચે આવે છે. જો નીચેથી જતું હોય તો એ નીચેના મંદ્ર સપ્તકના પંચમથી એની શરૂઆત થતી હોય. એના પછી સાથી પણ એ શરૂઆત થઈ શકે. કોમલ ગ અને શુદ્ધ ગ ત્યાંથી પણ શરૂઆત થતી હોય, અથવા તો પંચમ મધ્ય સપ્તકના પથી પણ શરૂઆત થતી હોય, અથવા તો તાર સપ્તકના સાથી પણ એની શરૂઆત થઈ શકે. તો આ સ્વરોને યાદ રાખીને તમારે સૌપ્રથમ એનો ઉપયોગમાં લેવાના છે. એટલે શોર્ટકટમાં તમને આ ટ્રીક બતાવું છું કે આટલા સ્વરોને તમે ઓળખી જાઓ, એના અવાજને ઓળખી જાઓ, સમજી જાઓ, એટલે તમને ચોક્કસ 100% સ્વરજ્ઞાન થઈ જશે. અને એ ગીત, ગરબો કે ભજનને તમે ખૂબ જ સરળતાથી એના નોટેશન શોધી શકશો. બરાબર? તો તમારે સમજવાના નિયમોની વાત કરીએ. એટલે કે આટલા સ્ટેપ્સ તમારે યાદ રાખવાના. પહેલું સ્ટેપ્સ, તમારે ગીતને 40થી 50 વખત સાંભળવાનું છે. પછી એ ગીતનો જે સ્કેલ છે એ સમજવાનો છે. એ ગીત ક્યાંથી ઉપડે છે એને સમજવાનો છે. એ સ્વર શોધવાનો છે. અલગ અલગ સ્વર ટ્રાય કરવાનો છે. અને મેં આગળ એક ટ્રીક બતાવી કે મેજર અને માઇનર કોડ વગાડીને પછી એ ગીતને મેચ કરવાનો પ્રયત્ન કરવાનો છે. શરૂઆતમાં તમારે સાદા ભજન અથવા તો સાદા ગીત હોય એને શોધવાનો પ્રયત્ન કરવાનો છે. તો મિત્રો, કોઈ ડાઉટ હોય અથવા તો પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો. આ રીતે ગીત, ગરબો કે ભજન શોધજો. ચોક્કસ તમને એ ગીત શોધવામાં સફળતા મળશે જ. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.